વાલિયા તેમજ ઝઘડા તાલુકામાં વિદેશી દારૂની ગેરકાયદેસર પ્રવૃત્તિ સાથે સંકળાયેલ ધારોલી ગામના કુખ્યાત બુટલેગરને વાલિયા પોલીસે પાસાધારા એક્ટ મુજબ કાર્યવાહી કરી મધ્યસ્થ જેલ અમદાવાદ ખાતે મોકલી આપ્યો છે। આગામી દિવસોમાં લોકસભા ચૂંટણી 2024 યોજાનાર હોય અને જિલ્લામાં ગેરકાયદેસર દારૂની હેરાફેરી તથા ડ્રગ્સ ગાંજાની ગેરકાયદેસરની પ્રવૃત્તિ અંકુશમાં લેવાના ઉદ્દેશથી ભરૂચ પોલીસ અધિક્ષક મયુર ચાવડા તથા નાયબ પોલીસ અધિક્ષક ડોક્ટર કુશલ ઓઝાએ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબિશન અને જુગારની પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલી સમૂહને તેના ગુનાખોરી અટકાવવા તેમજ કાયદો અને વ્યવસ્થાના ભાગરૂપે જિલ્લામાં સુલેહ ભંગ તેમજ શાંતિનો ભંગ કરનારા ઇસમો ઉપર કડક હાથે કામ લઈ અસરકારક અટકાયતી પગલાં લેવા સૂચના આપેલ, જેના આધારે વાલિયા પોલીસ સ્ટેશનના જ્યુડિશિયલ વિદેશી દારૂ લાવી હેરાફેરી દરમિયાન કુખ્યાત બુટલેગર સામે ક્વોલિટી કેસો શોધી કાઢવામાં આવેલ અને તેની સામે આગામી લોકસભા ચૂંટણી 2024માં કાયદો અને વ્યવસ્થા તેમજ સુલેહ ભંગ થવાની શક્યતા રહેલ હોવાથી સખત અટકાયતી પગલાં લેવા પાસાધારા હેઠળ ધરોલીના સુનિલભાઈ વસાવાને પાસાધારા એક્ટ હેઠળ અટકાયત કરી મધ્યસ્થ જેલ અમદાવાદ ખાતે મોકલી આપવામાં આવેલ છે।